આ બધા આઈના ભરવાડ નથી લાગતા જો બહાર ના હે મોટું મંદિર હે આવો હવે ખાવા માંડ્યો છે અનિલભાઈ જો હવે ચાપડી વારીને તળવાઈ માંડ્યા છે તમે બે હેલો એવરીવન જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે 4:45 અને અમે બધા રેડી થઈ ગયા છીએ કેમ કે અમે જાય છીએ બધા ક્યાં જાય મને નથી ખબર ક્યાં જાય છીએ કેમ કે અનિલભાઈને માનતા છે તાવો કરવાની તો એ જાય છે અને અમે બધા જાય છીએ ભેગા તો ક્યાં જાય છીએ એ તો મને નથી ખબર એટલે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો કે અમે ક્યાં જાય છીએ મેલડીમાના મંદિરે જાય છીએ પણ ક્યાં છે એ નથી ખબર તો એવું બધું ચાલે છે ને વિયાન કેમ ગઈ ઓય મને ખબર નથી હું રેડી થતી હતી ત્યાં અનિલભાઈ એને લઈ ગયા છે ખબર નહીં પ્રકાશે ગોતતા હતા મેં કીધું મને નથી ખબર અનિલભાઈ આવ્યા હતા લગભગ એના ભેગો ગયો છે તો વિયાન ગયો છે તેડવા નક્ષને તેડી આવ્યા પછી 5 વાગે નીકળીએ કેમ કે 4:30 છૂટે નક્ષ એટલે એને તેડવા ગયા છે અને પછી બધા નીકળી પૂજાની એ રેડી થઈ ગયા છે બધા અને મમ્મી તો આજ વાડામાં રીંગણા ઉતારવાના છે એટલે મમ્મી ને પપ્પા ઘરે રહીએ છે નકર મમ્મી ને પપ્પા આવત તો મમ્મી ને પપ્પા ઘરે રહેવાના છે કેમ કે રીંગણા ઉતારીને પછી મૂકવા જવાના છે માર્કેટે એટલે તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હોળી એ પૂછી જાય આ બધા હોળી અહીંયા કરે એ લોકો કેટલા બધા હાલી નથી હોય જતો ખરા પોપટ હોય ઠપને જતો અહીંયા રાખી દે ફોન એ ગાડી આ માઈ ચોકલેટ નથી ખાલી હે એ ભૂ આવે જો પૂરી થઈ ગઈ કે તમને કલાક પૂરું સારું માઈનો હે ન કર લે કે મોટા પપ્પા બીજી અલગ જાતની આમ પાછી વાળી દયો લે ઉઠે એટલે ઈ રોવે છે કાચી નીંદરમાંથી શું એમાં ઓલું હેક થઈ થાય ને આંબીલો હશે આમાં ગોળ હોય કાઈ ના હોય હવે ઈ નથી હવે એમાં ઓલું હોય તો ખરા ને આ બધા આઈના ભરવાડ નથી લાગતા જો બહાર ના હે પણ ઈ દ્વારકાધીશ ને વધારે ઈ જ માને વડાળાની પાટી અહીંયા છે ખોડિયાર મંદિરે ગોલાઈમાં આવે બેટા રેવી હે આ લઈ દે ચાવી દે એક શરૂ થઈ ગયું ને આવે આ શું બન્યું અહીંયા કેમ કે આવડો મોટો મેં તો આજે જોયું ઓલી વખતે તો નીકળ્યા નતા અહીંથી કેવડો મોટો રમતા જ હોય આપણે ઓલી પર જ આવજો ખાલી સાઈડ તો બધાએ નાસ્તો લઈ લીધો હજી તો નીકળ્યા પ્યાજ મગદાળ ચણા તારા કરી તમારે ખાવું કઈ હા મારા એવું ન હોય કઈ ડ્રાઇવિંગ કરતા ખાઈ લેવાય બારનું ખાતો તો થઈ જાય હા વેફર નવો હાથમાં કાઢી લે બેટા એક તો મજા આવે
ફોરેસ્ટ વિસ્તાર છે. આપણે ફોરેસ્ટમાં જ જવાનું. અમે તો એક કોર બેઠા હતા આ આવું એટલે આ બાજુ હોય ને એટલે સુની હોય જ ડાબી સાઈડમાં રસ્તો આવે ને ડામર પટ્ટી એમાં વારવાની છે ડાબી સાઈડમાં વાળવાની. એ દ્વાર છે ને આર્યન ભાવ આ બધું ઉમાવે. અહીંયા ના આવે જગ્યા નથી જંગલ વિસ્તાર. કેટલો છે ભાઈ ઉતો છે હમણાં નતો આવ્યો ઓલો કોણ? હા એનામાં અહીંયા જ છે. તમારો ફ્રેન્ડ. હાલો તું બેઠો રે લે જોજેજી આવી તું જા તું બેઠો રે આવડું મોટું મંદિર હે મોટું મંદિર હે. હું બધે બેઠો મેં કોઈ સ્ટાર નક્ષિત તારે ન થાવ. શું છે નક્ષિત? મોર હે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેલડીમાના મંદિરે. બાલાસર ગામના સીમાડે બેઠા છે ગમારા પરિવારના મેલડીમાં. બાલાસર ગામ લોધિકા તાલુકામાં આવે. તો હાલો હવે આપણે દર્શન કરી આવી અને તાવો કરવાનો છે એ આપણે કરવા માંડી. વિયન તે ચંપલ કાઢ્યા બેટા? યા બચ્ચું હે શેનું? એ રહ્યું જો સ્ક્વિરલ. વિયો સ્ક્વિરલ જો નાની નાની હે જો. ચડી નથી શકતી એની મમ્માને ગોતતી છે. વિયો ઓડી કાઢી ઉભો રે પૂજા આ સ્પેશિયલ ફોટોશૂટ માટેનું પ્લેસ લાગે. જો કેવું મસ્ત છે. મંદિરે બહુ મોટું છે. હાલો વાંચાઈતાઓ કરવા ગયા પછી દર્શન કરો. ભલે રહ્યા અહીંયા પડ્યા. મસ્ત બધી વ્યવસ્થા છે અહીંયા તાવો કરવાની ને જમણવારની ને બધી. પાછળ ખેતર છે. બહુ મસ્તનું મંદિર તો હે ને. આ પાર્ટી પ્લોટ જેવું છે જો. પાર્ટી પ્લોટ જેવું જો. ફૂલ પડતું થાય છે. તમે કહેતા હતા કે ઊંચો પડશે ચૂલો.
તમે શું કરવા અહીં બેસી ગઈ? ગલુડિયા હે. મસ્ત સનસેટ થઈ ગયો છે અને આપણો તાવો હવે ખાવા માંડ્યો છે. અનિલભાઈએ જો હવે ચાપડી વારીને તળવાઈ માંડ્યા છે. તમે બે ક્યાં જાઓ? જમણવાર ચાલુ થઈ ગયો પ્રકાશ કોકનો. નક્ષિત શું કે? નક્ષિત કે મમ્મા આવી ગયા જમવાનું. હા એ જાંબુ છે જાંબુ. હવ્યું નક્ષિતને બોલતા ન આવડે ને તો કે ભાંબુ છે ભાંબુ. આરતી આરતી થાય છે. શું? ના નથી ચમકતો. તો જો તાવો થઈ ગયો છે ને હવે બધા જમવા બેસી ગયા છે. ઊંધિયું તો આપણે ઘરેથી જ લઈ આવ્યા હતા. છાશ ને ડુંગળી ને ટમેટા ને બધું ઘરેથી લઈ આવ્યા હતા ને હવે બધા જમવા બેસી ગયા. જો બધા ભૂખ લાગી લાગે, કોઈ બોલતા નથી. અરે ભૂખ ની વારે સુતો ફૂલ કાનક છે. ભૂખ લાગી ગઈ ને? હા પાડ માસી ને આ કે ભૂખ લાગી નક્ષિત? હા કે જોરથી આ પડે. હા એમ કહી દે. એને ખાવાનું થયું ને એટલે પૂરું. પછી બચકા કરવા વિયન તું કાં ચંપલ પહેરસ? હે વિયન જો મારી મોજડી પહેરે. પ્રકાશ કાઢી નાખ. જમી લે. મારી મોજડી પહેરીને ફરે હે જો તો. બસ હવે હાલ કાઢી નાખ અને જમવા બેસી જાય. હાલો જમી લે. હાલો હાલો ફટાફટ જમી લ્યો. નકર 8 વાગે મંદિર બંધ થઈ જવાનું. 7:30 તો થઈ ગયા છે. જમવામાં લાઈટ ચાલુ કરી કા? અંધારું તો થાય. ખાવામાં કઈ મોઢે જ કોરીએ જાય, કાને ન જાય કઈ. તો ફાઇનલી ગાઈસ અમે બધા ઘરે પહોંચી ગયા અને પ્રકાશે તો ચેન્જ કરી દીધા કપડાં. મારે બાકી છે ને વિયાન વયો ગયો છે ઉષા દીદીના ઘરે. વિયાન ને નક્ષિત બે ગયા હે ને પૂજા? બે ગયા છે ઉષા દીદીના ઘરે. એ લોકો વાસણ ને એવું હતું ગાડીમાં, થાળી ને વાટકા ને એવું બધું મૂકવા ગયા ઘરે. એટલે બે ભેગા ગયા છે. તો એ હવે આવશે અને મમ્મી પપ્પાને જમવાનું બાકી હતું. અમે આવ્યા ત્યાં તો એ જમ્યું અત્યારે. કા મોડું હતું તો રીંગણા ઉતાર્યા હતા. પછી મૂકવા ગયા માર્કેટમાં. ગાડી હતી ઘરે પણ કોઈ ડ્રાઈવર નહોતા. હા પછી સદામભાઈ આવ્યા હતા તો એ મૂકી આવ્યા રીંગણા. અને પછી એમાં મોડું થઈ ગયું એટલે પપ્પા એને મમ્મી અત્યારે જમ્યા. અને અમે ગયા હતા એ મેલડી ધામ. કા કેવું ગામ હતું? વાગુદડે નહીં, બાલાસરના સીમાડા વાળી એવું કંઈક હતું.
બાલાસરના સીમાડે બેઠી. ગમારા પરિવારના મેલડીમાંનું ધામ હતું. મેલડી ધામ બહુ મસ્ત જગ્યા હતી કા? જગ્યા સરસ હતી અને બધી વ્યવસ્થા સારી હતી, એટલે મજા આવી ગઈ બધાને ચાપડી ઊંધિયું ખાવાની અહીંયા. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. તો કેવા લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે એક નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ.